માંજલપુર વિસ્તારમાં પ્રાઇમરી હેલ્થ સેન્ટર ખાતે ડ્રેનેજની યોગ્ય રીતે ન કરાતા 108 જનસેવાના પ્રમુખે તંત્ર પર આકરા પ્રહાર કર્યા। પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટરોને ખોદકામ માટે કામ તો આપી દેવામાં આવે છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા યોગ્ય રીતે પૂરા ન કરતા હોય અને ભૂવા પડવાના બનાવો બનતા હોય છે। પાલિકાના અધિકારી દ્વારા કામ અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું નહીં, જેથી કોન્ટ્રાક્ટરો પોતાની મનમાની કરીને કામ કરતા નહીં તેવો જ એક કિસ્સો સામે આવ્યો છે। માંજલપુરના અર્બન હેલ્થ સેન્ટર પાસે વરસાદી લાઇનની કામગીરી આપવામાં આવી હતી। થોડા દિવસ બાદ કોન્ટ્રાક્ટર દ્વારા પુરાણ કરતી વખતે છારુના બદલે રેતીના પથ્થરો નાખી પુરાણ કરતા 108 જનસેવાના પ્રમુખ તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા અને કોન્ટ્રાક્ટરે તમામ જગ્યાએ આ જ પ્રમાણે કામગીરી કરવામાં આવી રહી છે તેવા આક્ષેપો કર્યા હતા। સાથે આ રોડ પર ભારદારી વાહનો પસાર થાય અને વાહનની અંદર ફસાય અથવા કોઈ નુકસાન થાય તો જવાબદાર કોણ? વધુમાં 108 જનસેવાના પ્રમુખે જણાવ્યું હતું કે આજે ખરેખર આજે અહીંયા છે ને એકદમ માંજલપુરમાં જે હમણાં વરસાદી કાચનું કામગીરી થઈ છે એના અંદર જે મોટે પાયે ગેરરીત થઈ છે અને જે ભ્રષ્ટાચાર થયો છે એ આજે હું તમારી સામે ઉજાગર કરી રહ્યો છું। આજે આની બાબતે મને જાણકારી કોઈ જાગૃત નાગરિકે નથી આપી। દર વખતે મને કોઈ જાગૃત નાગરિક મને જણાવતું કે આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે, પણ આજે એક જાગૃત અધિકારીએ મને જણાવવામાં આવેલું કે વિજયભાઈ આ બહુ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, આ બહુ મોટી ગેરરીત થઈ રહી છે અને આની અંદર લોકોની જાનમાલને નુકસાન થઈ શકે એવી હાલત છે, તો આની માટે તમે કંઈક કરો। કે હમણાં ઇન્સિડન્ટ્સ એટલા બની રહ્યા છે, આ ગંભીરા બ્રિજ દુર્ઘટના કહો કે હમણાં એક રિક્ષાવાળો જે ખાડામાં પડીને જે મૃત્યુ પામ્યા એ કહો, હમણાં ભાઈલી પાસે એક ભાઈની આંગળી કપાઈ ગઈ એ કહો। આજે આ જે દરેક વસ્તુ થઈ છે એ કોઈને કોઈ પ્રજાને જ થઈ છે, કોઈ નેતાને કે કોઈ અધિકારીને નથી થયું। તો આજે જે પણ નુકસાન થઈ રહ્યું છે પ્રજાનું થઈ રહ્યું છે। આજે જે આ વસ્તુ છે એને રેતીનો ખરાબો કહેવામાં આવે છે। આ રેતીનો ખરાબો કોઈ જગ્યા વાપરવામાં નહીં આવતો। જ્યારે રેતીને ચાળવામાં આવે એમાંથી જે ખરાબો નીકળે એ ખરાબો ખરેખર ફેંકી દેવામાં આવે છે। એને કોઈ ઘરના પુરાણમાં કે કોઈ ઘરના આંગણામાં પણ નથી રાખતું, એને ફેંકવા માટે પણ લોકોને જગ્યા શોધવી પડે છે। જે જગ્યા પર નાખવા જાય એ જગ્યાના લોકો પણ ના પડે દે ભાઈ અહીંયા ના નાખતા કે આનાથી અમને કંઈક નુકસાન થશે। એના પર તમે પગ મૂકો ને તોય લપસીને પડી જાઓ, એના પરથી ગાડીનું ટાયર જાય ને તો ગાડીનું ટાયરને પણ નુકસાન થાય। તો એવી વસ્તુને આ લોકોએ આજે પુરાણ તરીકે ઉપયોગ કર્યો છે। માંજલપુરમાં દરેક જગ્યાએ જે હમણાં વરસાદી કાચનું કામ થયું, જે તુલસીધામથી લઈને છેક દરબાર ચોકડી સુધી પહોંચ્યા છે, ત્યાં ટોટલી એ લોકોએ આ રેતીનો ખરાબો અંદર નાખેલો છે અને એની ઉપર જીએસબી નાખવામાં આવ્યું છે કે જેથી કરીને કોઈનું ધ્યાન ના દોરાય ને કોઈને ખબર ના પડે। પણ ના જાણતા જાણી લો, આ રેતીનો ખરાબો કોઈ દિવસ નથી સિમેન્ટ જોડે ચોંટતો, નથી માટી જોડે ચોંટતો, નથી જીએસબી જોડે ચોંટતો। આ એક અપવાદ કહેવાય। આ અપવાદને એ લોકોએ જે અંદર નાખ્યું છે, તો આજે તમને શું લાગે છે હમણાં 1 કે 2 વરસાદ પડશે તો આનું ધોવાણ નહીં થાય? ઉપર જે પણ નાખ્યું હશે એ વસ્તુનું ધોવાણ થઈને અંદર પ્રસરી જશે અને આ મસ્ત મોટા ભૂવામાં પરિવર્તિત થશે અને મસ્ત મોટો ભૂવો પડશે, એની અંદર કોઈની જાનમાલને નુકસાન થશે। આજે કોઈ રાહગીર પડી ગયો, કોઈને વાગ્યું, કોઈનું મૃત્યુ થયું, તો એની શું જોગવાઈ છે?